नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौसिदानम् नमो लोये सौहायिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ते योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोनि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ते स्वभावाय भावाय विभाव नियुक्त निराता। આ સમયસાર નાટક છે. સમયસાર એટલે આત્મા એનું નાટક છે. આ મોક્ષ દ્વાર અધિકાર છે. 40મું મોક્ષ 40. સાકારણ જગપંથ ભૂત શિવ માર્ગ જો પરમાદી જગ કો દુખે અપરમાદી શિવો તા કારણ જગપંથ ગીત. ભગવાન આત્મા આનંદ અને જ્ઞાન સ્વભાવે શુદ્ધ વસ્તુ એને છોડીને જેટલો દયા દાન વ્રત ભક્તિ પૂજાનો ભાવ એ બધો પ્રમાદ ભાવ છે. એ કારણ જગપંથ એ રાગની ક્રિયાથી તો સંસારના પંથે પડેલ છે. બરાબર. मोक्ष अधिकार है ना. यहाँ कारण जब इसलिए प्रमाद संसार का कारण है. मुनिने पण आत्म ध्यान शांति स्थिरता विशेष होवा छतां જેટલા પંચમા આવર્તના પરિણામ 28મું ગુણનો રાગ વિકલ્પ એ બધો પ્રમાદ ભાવ છે. એને જગપંથ છે, સંસાર પંથ છે. સંસાર ભ્રમણનો ઉપાય એમ તો કીધું મને રાગ છે એ સંસારનું બંધનનું કારણ છે. બિલકુલ પરંપરા નથી. એ તો વાત ऐसा आता है पर एना उसका अर्थ छोड़कर होता है वो परंपरा. उसको राकर होता है ऐसा नहीं. ता कारण प्रमाद ये कारणे जगपंथ स्वरूप भगवान आत्मा शुद्ध चैतन्य निर्मलानंद प्रभु છે. એનું અંતર આચરણ સ્વભાવ સન્મુખનું આચરણ નિર્વિકલ્પ વિતરાગ પરિણતિ તે મોક્ષનું કારણ છે. જેટલો પ્રમાદ અને રાગ ભાવ વ્યવહાર ભાવ એ બધું બંધનનું કારણ સંસાર કારણ છે એમ કે પૂત શિવ માર્ગ જોર અને આ બાજુ ભગવાન આત્મા તરફ ચાલતા શુદ્ધ ચૈતનના સ્વભાવની સન્મુખમાં પરમાનંદનું આચરણ થતા પરમાનંદનું આચરણ થતા પ્રમાદનું આચરણ ટળી જાય છે એમ કે એવો સ્વભાવ શિવ માર્ગ જોર. શિવ માર્ગ મોક્ષનો માર્ગ છે. અનુભવ મોક્ષ કા કારણ જો નથી શિવ માર્ગનું કારણ. જેટલે અંશે અંતર ચૈતન સ્વભાવ અંતરનો આશ્રય લઈને નિર્વિકલ્પ વિતરાગ પરિણતિ કરે એટલો ભાવ મોક્ષનું કારણ. અને આ જેટલો મહાવ્રત દયા દાન વ્રતાદિના પરિણામ એ બધો બંધનો માર્ગ છે, રાગનો માર્ગ છે. कर्मादि जग को दुखे स्वरूपना
આમાંથી છૂટીને પ્રમાદ ભાવ, એ બધું દયાદાન વ્રત ભક્તિના પરિણામ, એ બધા પ્રમાદ ભાવ છે. જગત વાત છે. વિતરાગ છે આ તો માર્ગ. અંતર પ્રભુ પોતે પૂર્ણ આનંદ ને વિતરાગની મૂર્તિ આત્મા છે. એનો સ્વાશ્રય લઈને જે પરિણામ પ્રગટ થાય એ મોક્ષનો માર્ગ. અને પરનાલક્ષ્ય આશ્રય પરિણામ થાય એ બંધનો માર્ગ. પરમાદિ જગ કો દુખે, સંસારને દેખે છે. દુખે એટલે રાગને જોવે છે. રાગ અને પુણ્યના પરિણામ એ તરફ એનું આશ્રય છે, લક્ષ્ય છે. એ સંસાર પંથ છે. બરાબર. અપરમાદી શિવ ઓર અને સ્વરૂપમાં રાગ રહિત દશા અપ્રમાદી એ મોક્ષના માર્ગે પડેલો છે. બરાબર. સમજો કઠણ છે. પેલો શું કે છે આ છે ને અંદર જુઓ ને, अप्रमादी जी मोक्ष की तरफ देखते हैं, એના અંતર ઓલામાં દુકેલી તો ના દેખેલું છે. આત્મા તો અનંત જ્ઞાન અને અનંત અતિન્દ્રિય આનંદ, જેને ક્યાંય આનંદ ભાગતો નથી પરમાં, પુણ્ય ને પાપના ભાવમાં કે સામગ્રીમાં, શરીરમાં સુખ ક્યાંય ભાગતું નથી. જેને સુખ અંતરમાં ભાગે છે, આનંદની મૂર્તિ પ્રભુ, એનું સુખ બુદ્ધિ ત્યાં છે, એ એમાં ઠરે છે એમ કે છે. એ અપ્રમાદી છે. એને મોક્ષનો માર્ગ છે. બરાબર, સાચું પ્રભુ. એ મોક્ષને માર્ગના દેખનારો છે એમ કે. નહીં બહુ મારે ગાવું કમાવા, બધા પૈસા પૈસા ખર્ચે મોક્ષ નો થાય. 2-5 ડોલર ખર્ચી નાખે, એટલા બધા ખર્ચે નહીં, પણ કદાચ કોના હતા બંગલા પૈસા કોઈ આદુ કોણ જળની દશા છે. આ પોતે જ માટીનું પૂતળું છે. જળ જળ, હા હા હા, લક્ષ્મી જળ, શરીર જળ, દાળ ભાત રોટલા જળ, સ્ત્રીનું શરીર જળ, સાકર લાડવા જળ. એમાં સુખ માને મૂંડ છે, મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે એમ કે છે. માને છે, ધૂળમાં નથી, એને ખબર નથી. થઈ ગયું તું ને થોડું. એ તો સંસારમાં એ ક્યાં ભૂલમાં છે. આનંદ તો આત્મામાં છે, એની હમ જોતો નથી. સમ્યક દ્રષ્ટિને સુખ અંતરમાં ભાપે છે, મિથ્યા દ્રષ્ટિને સુખ બહારમાં ભાપે છે. આટલો બધો ફેર છે. હા હા હા. જેને જૈન ધર્મની ખબર નથી, જૈન એટલે શું? રાગને જીતવો અને સ્વભાવમાં ઠરવું, એવો જે વિતરાગ ધર્મ, એની ખબર નથી. અને પરમાં સુખ બુદ્ધિ લાગે છે, પરમાં આકર્ષાઈ જાય છે. એ પંથ છે રાગ. એ બધો સંસાર પણ છે. ચાહે તો પાપના ભાવ હો, ચાહે તો દયાદાન વ્રતના ભાવ હો, પણ છે બે બંધના કારણ. अमंदई है हानि क्या परिया में माना कि राग से मैं तो वो हानि हो गई ना, राग से मेरे लाभ है, वो मिथ्यात्व का हानि हो गई, सम्यक दर्शन का उत्पत्ति का अभाव हुआ.
तो वस्तु बंध है, પણ અબંધ પરિણામ જબ પ્રગટ ન કરે તબ તો બંધ है। સમજાય છે કાંઈ? બરાબર। વિતરાગ માર્ગ એવો છે એમાં પણ અલૌકિક માર્ગ હોય ને કઈ લૌકિક હારે એના મેળ હોય। ધર્મી એને કહીએ કે જેને અતિન્દ્રિય આનંદ સ્વરૂપ ભગવાન, અતિન્દ્રિય આનંદનો સાગર પ્રભુ એવો જેને અંતરમાં પરિણમો છે, પરિણમનમાં એને અતિન્દ્રિય આનંદ આવ્યો છે, એ મોક્ષને માર્ગે છે। બરાબર। ભલે ગ્રસ્તાશ્રમમાં રાજમાં પડ્યો હોય, ચક્રવર્તીના રાજમાં દેખાય છતાં એમાં છે નહીં। આવે છે ને ચક્રવર્તી ભરત ઘરમાં વૈરાગી, તેને ભક્તિ માટે 96,000 સ્ત્રી, 96 કરોડ પાયલો, 96 કરોડ ગામ। અરે એ અમે નહીં, એમાં અમે નહીં, જ્યાં અમે છીએ ત્યાં એ નહીં। એવી અંતરના સ્વભાવ, જ્ઞાન અને આનંદનો કંદ પ્રભુ, એવી જેને અંતરદ્રષ્ટિ થઈ છે એવો સંતિથી શુદ્ધ પરિણમન મને કહેશે, સ્વરૂપાચરણ કહેશે। શિવ પંથ એટલે સ્વરૂપાચરણ આવે નીચે, એમાં એવાને બાંધા એને ચોથે ગુરુ નથી લાગુ પડે એમ कहते हूँ। स्वरूपाचरण मुनि को होता है, वो छठावन आता है ना पीछे, हाँ तो इनके मुनि को लागू पड़ते हैं, तो उत्कृष्टपना की बात किया है। स्वरूप आचरण चौथे गुण स्थान से होता है। अरे तने तारी चीज शू है अंदर? सच्चिदानंद स्वरूप है आत्मा तो। परमेश्वर तीर्थंकर देव केवल ये प्रगट કર્યો पर्याय, એ બધી પર્યાય આવી ક્યાંથી? અંદરમાં પડી છે શક્તિ રૂપે। चारित्र की अपेक्षा, हाँ श्रद्धा अपेक्षा स्वरूपाचरण होता है। हाँ यही है, चारित्र अपेक्षा उत्कृष्ट बात किया है, विशेष बात किया है। અપરાહ્ન પછી 41 જે પરમાદિ આવસી जिनके विकल्प भूरी होय शिथिल अनुभव विषय तिनको शिवपंथ दूरी लो। जी प्रभु को शिथिल का समावेश नहीं, 50 दिखाए। જે પ્રમાદી આવસી, જેને સ્વરૂપના અનુભવમાં પ્રમાદ છે ને આવસ છે, અંતરના આનંદના અનુભવથી રહિત છે, એ પ્રમાદીના આવસી છે। શું ભાવ કરે તો એ પ્રમાદીના આવસી છે એમ કે અહિંસા સત્ય દત્ત બ્રહ્મચર્ય એવો ભાવ કરે। શું અહીંયા આળસ કયો છે ને, એ આળસું કીધો છે ને। સ્વરૂપમાં પુરુષાર્થ કરીને ઠરે છે એને પુરુષાર્થ કીધો છે। સાચું પ્રભુ સુજાનજી બરોબર। ગાગર ને ખાગર, ગાગરમાં સાગર એમ કે છે। જે પ્રમાદી આવતી નિરુદ્ધમી લ્યો, ઠીક નિરુદ્ધમી ઉદ્યમ તો કરે છે, ભાવ નથી કરતો, એને ઉદ્યમ ગણ્યો જ નથી। करता है ये पुरुषार्थ नहीं, करना कुछ दया दान व्रत भक्ति का परिणाम वो पुरुषार्थ नहीं, निरुद्ध में है। सारी बात अंतर વીરી રચનાની વાત લીધી છે ને, વીરી ગુણમાં નહીં,
આત્માનો વીર્ય ગુણ છે અંદર બહુ, કે જે સ્વરૂપની રચના કરે તેને વીર્ય કહીએ, રાગની રચના કરે તેને વીર્ય ન કહીએ, તેને નપુંસક કહીએ. સમજાણું ક્યારે આવી ગયું આત્મ વૈભવમાં? આત્મ વૈભવ ભાઈ છે કે નહીં? આત્મ વૈભવ ભાઈ વાત ભાઈ. અહીંયા તો આત્મા પરમ પવિત્ર શુદ્ધ આનંદ ઘન, એની પુરુષાર્થ કરીને અંદરની શ્રદ્ધા જ્ઞાન ને સ્થિરતા કરે એને પુરુષાર્થ કીધો છે. સાચું પ્રભુ. હા, વ્રત અને તપનો વિકલ્પ ઉઠે એને પુરુષાર્થ નિરુદ્ધમી કીધો છે. બરાબર સમજભાઈ? મારી વાતો નથી. હા હા, તું મહાપ્રભુ છો. અંદર જેટલા વિતરાગ પરમાત્મા થયા એ બધા આત્મામાંથી થયા છે, કઈ બહારથી આવ્યા નથી. એવું ભગવાન અંદર નજર કરી નિશાન એનું નિઝરવામાં આવે એ નજરો એને સ્વસન્મુખની કરી નથી. અને સ્વસન્મુખ સિવાય પરસન્મુખમાં જેટલો રાગ થાય કે છે કે એને તો અમે નિરુદ્ધમી કહીએ છીએ. મહિના મહિનાના અપવાસ કરે, મહિના મહિનાના સંસારા કરે. આ સંસારા સમજાય છે કે નહીં? હે, સંદેખના મહિના સુધી ખાઈ નહીં પીડ્યા રહે, એ બધા ભાવ તો એને નિરુદ્ધમી કીધા છે. ભગવાન ચૈતન્ય સ્વરૂપ પ્રભુ એની સન્મુખમાં એકાગ્રતા થાય એને અહીંયા પુરુષાર્થ ને એને ઉદ્યમી કહ્યો. વેપાર ધંધામાં બહુ કરે છે ઉદ્યમ, ઉદ્યમ કરે છે એના નિરુદ્યમી કીધો. હાલ શું કીધો છે? તારા ઘરનો ઉદ્યમ ન મળે ને પરનો ઉદ્યમ, એ ઉદ્યમ છે નો મારા. હા હા, એ કામદાર મોઢામાં બહુ ધ્યાન રાખે પુરુષાર્થ. હે, ક્યાં કે ચમત્કાર બિલકુલ કારણ નહીં. નિમિત્ત તરીકે ચમત્કાર. ના ના, પાપનું કારણ છે. યોગીન્દ્ર દેવ નહીં કહેતા એવું યોગસાર ને? પાપ પાપ તો સૌ કહે પણ અનુભવી પુનકો પાપ કહેતે. ભગવાન નિર્વિકલ્પ આનંદ સ્વરૂપ કે છે કે એનો અનુભવ છોડી પ્રમાદીને આવતી. ભગવાન એમ કે છે કે અમારી શ્રદ્ધાનો રાગ તને પંચમાવર્તનો રાગ, નવતત્વનો પ્રીતિનો રુચિ રાગ, અને તીર્થંકર કહે છે કે અમારા પ્રત્યેના પ્રેમનો રાગ, એ બધો પ્રમાદ છે. નિરુદ્ધમી છો. જ્યાં અંદર ભગવાન પીડ્યો છે પૂર્ણના સ્વરૂપ, એના તરફનો પ્રયત્ન ને પુરુષાર્થ નથી. એને તો અહીંયા પુરુષાર્થહીન કયો છે, નિરુદ્ધમી કયો. जिनके विकल्प भूरी, જેને પુણ્યના પાપના રાગદ્વેષની તરંગો વારંવાર થયા કરે, એ બધા નિરુદ્ધમી છે. પુરુષાર્થ સ્વરૂપમાં કરવો જે કરતા સમજાણું કાંઈ. જેને વિકલ્પ ભૂરી, ભૂરી એટલે ઘણા શુભ ને અશુભ રાગની લાગણીઓ ઉત્પન્ન કરે જે સ્વભાવમાં નથી, એવા વિકલ્પના કરનારાઓ, શુભ અશુભ પરિણામના કરનારાઓ આળસુ છે, કે સ્વરૂપમાં આળસુ છે. આત્માનું વીર્ય બહુ શુદ્ધતા, પવિત્રતા, પરમાદ રહિતતાને રચે
એને અહીંયા વીર્ય કહેવામાં આવે છે. હોય શીતળ અનુભવ વિશે આત્માના અંદર અનુભવમાં જે શિથિલ થાય છે એ બધા પ્રમાદીને આવતું છે કે અંદર પ્રભુ છે ચૈતન્ય. આ તો માટી જળ છે ધૂળ શરીર. પુણ્યપાપના વિકલ્પ ઉઠે એ રાગ છે. એનો ઉદ્યમી તે અણુદ્યમી છે. નિજ ઘરમાં નુકસાન થાય છે એમ કે છે. પહોંચવું નહીં. એમાં પહોંચવું કેટલી આવડ્યું? 5-5 લાખ પેદા થતા હોય. 12 મહિને 5 લાખ, મહિને 5 લાખ. હરકો હવે નથી કરે. ધૂળે નથી હવે સાંભળને. માટી ધૂળ છે, અજીવ તત્વ છે. એના તત્વનો હરખ કે છે કે અનુભવથી શિથિલ થઈ ગયેલો અને પરમાં ઉદ્યમી એને આવતું કહેવામાં હોય શિથિલ અનુભવ છે. તિનકો શિવ પંથ દૂર એને શિવ સ્વરૂપ શિવ પંથ નીચે કીધું છે. સ્વરૂપાકરણ શબ્દામાં કીધું છે, નીચે અર્થમાં કીધું છે. બે ઠેકાણ. સ્વરૂપ ભગવાન આત્મા, જ્ઞાન ને આનંદનું ધામ, એનું આચરણ એટલે ઠરવું. એવું સ્વરૂપાચરણ તેને દૂર છે. જાણો બરાબર. 170 શબ્દ છે ને. દુરત્તર નિર્વાણ 85 ગાથા 170 ગાથા. ભગવાન કુમકુંડાચાર કહે છે નવતત્વની રુચિ, સૂત્રની રુચિ આગમની અને તીર્થંકર ભગવાનની રુચિ. એ જ્યાં સુધી એને રુચિ છે ત્યાં સુધી નિર્માણ દૂર છે. બરાબર. 71 ગાથા 85 કાય. હવે મારે કઈ નાખ્યો છે કે દૂર નથી શ્રીમદમાં. વાસના એમ થાય કે આમાં મોક્ષ નજીક છે એવો અર્થી નાખ્યો છે. શ્રીમદે શું કહ્યું હોય શું પણ એને કોઈ સુધારી દીધું હોય છે. સુધારી દીધું શીખવું શીખવું પડે. આ તો દૂર કયું છે ત્યાં. એ અહીં દૂર કે છે. જુઓ અનુભવમાં શિથિલ તેને મોક્ષ દૂર છે. બરાબર. આત્માની અંતર સમ્યક દ્રષ્ટિ, પૂર્ણ આનંદનો નાથ હું, વિતરાગ મૂર્તિ છું. એવો જે અનુભવ એમાં થર્મો એવો અનુભવ જેને નથી અને આ વિકલ્પના પરાયણ છે એને મોક્ષ દૂર છે. બરાબર. અરે સંકીર્તિ અને જ્ઞાની મુનિ હોય એને પ્રમાદ છે તેને દૂર છે એમ કે એની વાત થાય. હા હા હા. અરે અટકે છે કે ભાઈ અંતર જ્ઞાનમાં જઈને રમવું જોઈએ. બરાબર. એને ઠેકાણે એવા વિકલ્પની જાળમાં અટકે છે. બરાબર. એને મોક્ષ પંથ દૂર છે. મોક્ષ એને દૂર છે. સમજાણું કાંઈ એવું ન કે ના મોક્ષ પંથ છે. બંધ ભાવે સંકિતિનો મોક્ષ માર્ગ છે. હવા નીકળ્યા બધા જેને शिवपन स्वरूपाचरण उनमें स्वरूपाचरण दूर ही रहता है. જેટલો વિકલ્પ શુભનો ઉઠે એને સ્વરૂપાચરણ દૂર છે. એ તો વિવાહ આચરણ છે. સ્વરૂપાચરણ જો હોય સ્વરૂપાચરણ નું ના પાડે તો તે ગુણ સ્વરૂપાચરણ ન હોય. એનું સ્વરૂપ જ શુદ્ધ ઉપયોગ છે. એનું સ્વરૂપ જ શુદ્ધ ઉપયોગમય છે.
શુભ ને અશુભ રાગ એનો ઉપયોગ સ્વરૂપ જ નથી. હાજી સ્વરૂપનું ભાન જ્યાં થયું ત્યાં એને શુભ શુભ ટળી ગયો છે બરાબર અને શુદ્ધ ઉપયોગનું આચરણ દ્રષ્ટિમાં થયું છે. એને સ્વરૂપાચરણ કહેવામાં આવે આવે છે. હવે નીચેનો કવચ હાજી 11 એન કરી છે એની એનમાં છે. હવે એનું છે ને મીંડું હાજી શું કહેવાય? ફૂલ 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 હાજી ફૂલ કહેવાય ફૂંદડી ફૂંદડી 11મો કવચ નીચે હાજી પ્રમાદ કલિત કથમ ભવતી શુદ્ધ ભાવ આવસ કષાય વર ગૌરવાત અલસતા પ્રમાદો યત અત સ્વર સંનિર્ભરે નિયમિત સ્વભાવે ભવન મુનિ પરમ શુદ્ધતામ વર્જતી મુચ્યતે અચિરા. જી પ્રભુ એ મુનિનો અર્થ પેલા સંકેતી કરે છે કળશમાં તો 42 જે પરમાદી આવતી તે અભિમાની જીવ, જે અવિકલ્પી અનુભવી તે સમરસી સદીવ. જે પરમાદી આવતી તે રાગ મિથ્યા દ્રષ્ટિ છે, એ રાગનું અભિમાન કરે છે. જ્ઞાનીને રાગનું અભિમાન નથી પણ પરિણમન છે. સાચું પ્રભુ જે પરમાદી આવતી તે અભિમાની જીવ એમ કહી થાય. ઓલામાં કહ્યું છે ને ન્યાયથી કરતા બુદ્ધિ છે. કાઉસમાં ચૈતન્ય પંડિતે સર્વશુદ્ધ મોક્ષ અધિકાર 8 20માં કરતા બુદ્ધિ છે. કરતા બુદ્ધિ જ્ઞાનીને નથી, કરતા પરિણમન છે. એટલું ત્યાં છે કાઉસમાં જયચંદ પંડિત એની જ આ વાત છે. એ છે કે અંદર કંઈક શુભ રાગ ઉઠે એનો કરતા જો થાય તો કોઈ મીઠા નથી છે. બરાબર પણ એનું પરિણમન છે એ દુઃખદાયક છે. એમ જ્ઞાની જાણે છે. બરાબર અજ્ઞાનીને એ પરિણમન શુભ રાગનું હિતકર લાગે છે. એથી રાગનો જ અભિમાની, મુનિ અભિમાની નથી પણ રાગનું પરિણમન છે એટલું જ એની અંદર આસ છે. રણ કષાયનો નાશ છે મુનિને. સાચા સંત હોય એની નગ્ન મુનિ હોય છે, એને વસ્ત્રપાત્ર હોય નહીં. એ દિગંબર મુનિ હોય છે, જંગલમાં વસતા હોય છે. જેને 3 કષાયનો નાશ અને 1 ચોથો સંજમનો થોડો રાગ રહ્યો એમાં પંચમાવર્તના આદિ પરિણામ આવે કે છે કે એનું કર્તૃત્વ માને તો એ અજ્ઞાની છે, પણ પરિણામ એટલું થયું છે એટલું એને આવશે દોષ છે. જે અવિકલ્પી અનુભવી અને જે કોઈ વિકલ્પના રાગથી ભિન્ન પડી અને સ્વરૂપનો આત્માના આનંદનો અનુભવ કરે છે તો એ અવિકલ્પી છે. એને રાગ હોતો નથી. રાગ વિનાની દશા અંતરના આનંદના અનુભવમાં વિકલ્પનો અભાવ છે. તે સમરસી સદીવ, એ ક્ષમતા જ્ઞાતા દ્રષ્ટાપણે રહે સદીવ, તે સમરસી સદીવ. મુચ્યતે વાચરાત, રાગથી અંતકાળમાં છૂટી જાય છે. હરેક કામ દિગંબર સંતોની વાણી
આકરી એમ કે આમ કરો તો થાય છે, એ વાત તો આવતી જ નથી. પેલા વ્રત પાવો, અપવાસ કરો, દાન કરો, ભક્તિ કરો. એ તો કે છે કે બધો વિકલ્પ રાગ હોય છે અશુભથી બચવા, અથવા એ કાળે હોય છે, એ કાળે હોય છે, પણ છતાં એ વિકલ્પ એ અનુભવથી ભિન્નથી છે. હા હા હું પાપમાં તો ક્યાં દેખાયું વ્યવહાર રત્નત્રય એ સ્વરૂપની અનુભવથી પ્રતીત કરે છે, બાકી પાપ છે એ ટીકામાં છે. કુંપાવતી પાપ વ્યવહાર રત્નત્રય વિકલ્પ છે, રાગ છે. પેલા જે વખાણ કયા છે પવિત્રતા પવિત્રતા વ્યવહારની જ વાત છે ક્યાં. હા હા ભગવાન આત્મા અમૃત સ્વરૂપ છે, અતિન્દ્રિય અમૃતનો સાગર. એને સ્પર્શીને વેદે એનું નામ મોક્ષનો માર્ગ. એને માંથી ખસીને વિકલ્પની જાળમાં રહે કે છે કે એ અભિમાની છે એટલે રાગમાં જોડાઈ ગયું છે. અનુભવીને એટલું એ આનંદમાં રહેવું એ કહ્યું તો ને એક વાર. અમારા પાડોશી હતા બ્રાહ્મણ મૂળજી ભટ્ટ, અમારા મામા કહેતા અમારા બાનું મોટા મુંગલી ગ્રસ્ત હતા એ લોકો, પણ વિષ્ણુ એ ગામના હતા તો મામા કહેતા, પણ નાતા હંમેશા. અમારી નાની ઉંમર 11 વર્ષની, નાતા નાતા બોલે અનુભવીને એટલું રે આનંદ મારે ભજવા પરિભ્રમને બીજું કાંઈ ન કહેવું. શું ભાષા તેમ પણ પર્યાય શું, અનુભવ શું, રાગ શું, દ્રવ્ય શું, અનુભવ શું. અનુભવ કે કોઈ પર્યાય છે, દ્રવ્ય વસ્તુ છે, કોઈ ગુણ છે, કોઈ રાગ છે, કે પરમાં છે કે સ્વમાં છે. એના અદ્વૈત એકલું લે છે ને એને ક્યાં બોલતા પણ હંમેશા એ બોલી પોતીનું પહેરે ને નાવાનું શું કહેવાય બુટનું ઉનાની નાનું નાનું આમ પહેરે નાય ના બોલતા ખાલમાંથી પાણી હાલ્યું જાય, પથરો પડ્યો છે, પથરો મોટો નાય નથી, ખાલમાંથી પાણી બહાર હાલ્યું જાય ખૂણે આમ બોલતા. અનુભવીને એટલું રે આનંદમાં રહેવું. આ આત્મા એનામાં ભજન છે વેદાંતમાં. અનુભવ શું, રાગ શું, દેવ ગુરુ કોને કહેવા, શાસ્ત્ર સાચા કોને કહેવાય એને ખબર્યું. તે સમરસી સદીવ સદા જ્ઞાતા દ્રષ્ટામાં રહેનાર એ જીવ સમતાર્થમાં રહેલો એને ધર્મી, એને મોક્ષ માર્ગી કહીએ. અર્થમાં તેવું કીધું છે થોડું. એ શરીર આદિ में हम बुद्धि करते हैं, अभिमान हम बुद्धि હું કાંઈ હું બુદ્ધિ ના વાત નથી. હા તો છે અંદર આ રાગ એ અનુભવથી શિથિલ થઈ ગયો, બસ એટલી વાત. રાગનું અહમપણું કરે તો મિથ્યા દ્રષ્ટિ છે, એવું આવે અર્થમાં સમજ્યા હોય ત્યારે. સદા સમતા રસ રહેતા है. જે અવિકલ્પી અનુભવી શુદ્ધ ચેતના યુક્ત
તે મુનિવર લઘુ કાળમાં હોય કર્મ સો મુક્ત. જી પ્રભુ. એ ચેરાકનું લીધું છે પાછું એનામ છે ને ચેરાક બેસ્ટ કેનું એને ન લાગે એના બે લાગે. જે અવિકલ્પી અનુભવી જે કોઈ રાગના વિકલ્પથી રહી સ્વરૂપની દ્રષ્ટિ સહિત આનંદના અનુભવમાં રહે છે એ શુદ્ધ ચેતનાયુક્ત છે. બરાબર. એ શુદ્ધ જ્ઞાનાનંદની પરિણતિ સહિત છે. સાચું પ્રભુ. ઘણી આ બધો સાંભળ્યું ન હોય તમારે શું કહેવાય જમશેદપુર માર્ગ આ છે વિતરાગનો. તીર્થંકર કેવળી પરમાત્મા એની ખબર ન મળે ને ઉપરથી આંકી રાખે. એ છે કે જે કોઈ વિકલ્પ નામ રાગ રહી પોતાની ચીજ જે આનંદ મૂર્તિ પ્રભુ એમાં જે શુદ્ધ ચેતના નિર્મળ વિતરાગી પર્યાય સહિત છે એમ કે છે. ઘણા પછી બધા સરખા છે પછી આ શુભ ભાવ પણ થાય અત્યારે આ કાલે એમ કે ગોટા રહ્યા. હા હા હા. અહીં તો શુદ્ધ चेतना युक्त कीधो अनुभव और शुद्ध ज्ञान दर्शन सही है एम के शुद्ध ज्ञान चेतना એટલે જ્ઞાનમાં એકાગ્રતા જ્ઞાન સ્વરૂપ એવું ભગવાન આત્મા એમાં એકતા રાગથી પૃથકતા વિકલ્પથી પૃથકતા અને પોતાનું નિજ જ્ઞાનની એકતા એ ચેતના સહિત છે. જાગ્રત છે કે તે મુનિવર લઘુકાળમાં તે સંત આત્મા જ્ઞાની અલ્પકાળમાં હોય કર્મ સમુક્ત કર્મથી થોડા કાળમાં મુક્ત થાય છે. ક્રિયાકાંડના કરનારાઓને મુક્તિ છે એમ કે છે. આમ ગંધ આવે છે કોઈ કહે સેવીએ વિવિધ ક્રિયા કરી આવે છે કોઈ કહે સેવીએ વિવિધ ક્રિયા કરી ફળ અનેકાંત લોચન નો દેખે પણ એનું ફળ તો અનેકાંત એટલે અનેક સંસાર છે ગતિ એમ કે છે. ચાર ગતિ આનંદની કે છે શ્વેતાંબર માને નહીં એને અનુકૂળ ભૂતળો હતો. આ બધા મોટા પંજા થઈ ગયા ને બોલકા થઈ ગયા મોટા 500,000 2,000 10,000 માણસ ભેગા થાય છે ગણી મોટા થઈ ગયા ભૂલે નથી. આનંદ ની કેમ કોઈ કહે સેવીએ વિવિધ ક્રિયા કરી ફળ અનેકાંત લોચન ન દેખે પણ જેનું ફળ અનેકાંત છે એટલે એક નથી અનેક પ્રકારના પુણ્યના ફળ સંસાર છે. ફળ અનેકાંત લોચન ન દેખે પછી ફળ અનેકાંત ક્રિયા કરી બાપડા રડવડે ચાર ગતિ માઈ લેખે. એના પુણ્યના ફળ તો અનેક છે બહારનું એક પણ સ્વભાવનું એકતા એનું ફળ નથી. શુદ્ધ ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા એમાં એકરૂપ વિતરાગતા પ્રણતિ થવી જોઈએ એક ફળ તો નથી. ક્રિયા કરવાના ફળમાં અનેકપણું કોઈ શેઠાઈ કોઈ દેવ કોઈ ભૂતળો કોઈ શરીરની નિરોગતા એવી 12 ચીજની પ્રાપ્તિ છે. એમાં કઈ મુક્તિની એકતા અનેકતામાં રખડે થઈ શકે છે. શ્વેતાંબર નાચા મુનિ પછી છોડી દીધી જંગલમાં રહેતા હોય कर्म सो मुक्त तो थोड़े ही समय में कर्म रहित होते हैं अर्थात मोक्ष प्राप्त करते हैं. જેના અંદર ચેતનાનો અર્થ શુદ્ધ જ્ઞાન દર્શન
શુદ્ધ જ્ઞાન દર્શન, સ્વસંવેદન જ્ઞાન ને સ્વનું દર્શન અને સ્વમાં અનુભવ એટલે સ્થિરતા, બરાબર. એ અલ્પકાળની મુક્તિને પામે છે. હવે વિશેષ સ્પષ્ટ કરે છે. સમરસી છે ને, સમતા જ્ઞાતા દ્રષ્ટા, પુण्य पाप की कसी में धर्मी। ज्ञान में सब जीव एक से पाते हैं, એટલે કે વસ્તુ દ્રષ્ટિથી પરમાત્મા સ્વરૂપ બધા આત્મા છે એમ દ્રષ્ટિમાં પાસે. પર્યાય દ્રષ્ટિ જો તો જેની જે સ્થિતિ છે તેમ જાણે. जैसे पुरुष लखे पर्वत चढ़ी, भूचर पुरुष ताई लघु लगे, भूचर पुरुष लखे ताको लघु, उतरी मिले दुह को ब्रह्म भगे, तैसे अभिमानी उन्नत लग और जीव को लघु पद लगे, अभिमानी को कहे तुच्छ बत सब, ज्ञान जागे समता रस जगे। जैसे पुरुष लखे पर्वत चढ़ी, पहाड़ ઉપર એક મનુષ્ય ઉભો હોય એને તળીટીના માણસ નાના લાગે. તળીટી માણસ હોય તળીટી ઉપર ચડ્યો છે આટલા આટલા ગિરનાર ચડે જવું ને આમ કેટલા લાગે નાના નાના આમલાનું જેમ કેટલા ગામમાં નાના નાના ગામમાં ના ટ્રેનમાં તો દેખાય મોટા મોટા ઝાડ, મોટા આખા વન હોય આટલા તો નાના નાના મોટા ગામના ગામ સામે 6 મહિલ તો 8 મહિલ ઉઠું એટલા ગામડા બધા લાગે આટલા આટલા લાગે. મોટા તળાવ આવે તો નાના લાગે આટલા. પર્વત ઉપર ચડેલો માણસ તળેટીના માણસ નાનો માને. ભૂચર પુરુષ તાય લઘુ લગે, પૃથ્વીમાં ઉભેલો માણસ એને ઉપર ચડેલો માણસ નાનો લાગે, આટલો નાનો લાગે, વામન જેવો લાગે. ભૂચર પુરુષ લખે તાકો લઘુ, એટલે તળાટીમાં ઉભેલો ઊંચા વાળાને નાનો માને. ઉતરી મળે તો હુકો ભ્રમ ભગે, ઉપરથી જો ઉતરીને નીચે મળે એને ઉતરી મળે એમ છે. બધું અહીંથી ચડે ને એમ નથી લીધું, અહીંથી ચડે ને હરખા દેખાય ઉતરીને મળે એમ. અહીં અભિમાનનું લેવું છે ને. ઉતરી મિલે દુઃખો ભ્રમ ભગે, ઉપર ચડીલો હેઠે ઉતરે લાગે આ તો બધા આપણે હરકાર માનું છીએ. આ હેઠે વાળાને નાનો માનતા, એ નાનો છે આપણે મોટા ઉપર ને નાનો માનતા. એમ મિથ્યા દ્રષ્ટિમાં બીજા પ્રાણીઓને જ્ઞાની ધર્માત્મા હોય તેને પણ હલકો માને. સમજાણું કાંઈ મિથ્યા દ્રષ્ટિ તો એને હલકો માને, જ્ઞાની તો એને બરાબર માને જેમ છે એમ. દર્શનમાં જેની જે દશા છે એને બરાબર જાણે ત્યારે, અથવા એમ એ કહ્યું છે ને સરળ જીવ છે જ્ઞાનમય. સામાયિક કાર્યક્રમ યોગેન્દ્ર દેવ સરળ જીવ છે જ્ઞાન ભાઈ. સમતા શું છે? જાણે સમતા તારીખ લેવું છે ને, તારીખ જાણે સમતા ધારે જ્ઞાનમય સ્વરૂપ છે ભગવાન. એમ ક્ષમતાથી જોવે તો બધાનું સ્વરૂપ જ્ઞાનમય લાગે. એ દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષા વાત છે, પણ પાછો જ્ઞાની કે અજ્ઞાની ને જ્ઞાની માની લે એમ નથી. પર્યાયની જેટલી અવસ્થા જે પ્રકાર છે એને બરાબર જ્ઞાની જાણે. સંભાવની વ્યાખ્યા કરીને શ્રીમદે વર્તે વર્તે સંભાવ વર્તે ઉદય પ્રયોગ થાય છે ને. આત્મજ્ઞાન સમદર્શિતા વિતરે ઉદય પ્રયોગ પૂર્વ વાણી સમ પરમ સુખ
તે સદગુરુ લક્ષણનું એમાં સંભાવની વ્યાખ્યા કરી શ્રીમદ પોથી કે સંભાવની એવી વ્યાખ્યા નથી કે કુગુરુને સુગુરુ માની લે અને સુગુરુને કુગુરુ માને એમ છે નહીં. શ્રીમદમાં કડી છે આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી સમસુત પરમસુત તે સદગુરુ લક્ષણ એમાં લખ્યું છે સંભાવની વ્યાખ્યા એવી નથી કે અજ્ઞાનીને જ્ઞાની માની લે બરાબર કે મૂર્ખ નથી તે તો મૂર્ખાઈ શકે છે એ સંભાવ નથી. જાણકાય કુદેવ કુગુરુ કુશાસ્ત્ર ને એમ શ્રદ્ધે કે ખોટા છે માને બતાવે જણાવે એ કઈ સંભાવથી વિસંભાવ નથી. સમજાણું કાંઈ ऐसे अभिमानी ऊंट लग और जीव को लघु पद लगे. मिथ्या दृष्टि को सब मिथ्या दृष्टि लागे, समय की दृष्टि को सब संकीर्ति लागे. कई अपेक्षा ધર્મી જીવને પોતાના સ્વરૂપનું ભાન છે એથી સામા બધા જીવને દ્રવ દ્રષ્ટિએ બરાબર દેખે છે. પણ પર્યાય દ્રષ્ટિમાં પર્યાય દશામાં જે અવસ્થા હોય તેમ તેને જાણે છે. ન જાણે તો મૂંડ છે. સંતા રાખો બધા ઉપર સંયમવરો આવે છે કથા આવે છે કે નહીં સપ્ટેમ્બરમાં આપણે મૂકી ચઢાવવા મજા 6 પાઉલ 6 પાઉલ મટીકામાં છે. સપ્ટેમ્બર હો કે દિગંબર હો બુદ્ધો હો કે અન્ય હોય સંભાવ રાખે તેની મુક્તિ થાય પણ એમ હોય નહીં. એ ગાથા સપ્ટેમ્બર એટલે કેવી સિદ્ધિ સંભવ સિદ્ધિ એમાં છે. માર્ગ તો જે છે છે બીજે માર્ગે થાય માર્ગ એમ છે નહીં. દ્રષ્ટિ જેની વિપરીત છે જ્ઞાન જેનું ઊંધું છે એના પ્રત્યે એને દ્વેષ નથી. સમજાણું કાંઈ એમ એનો અર્થ છે. અહીં તો ત્યાં સુધી કીધું સંકીર્તિમાં નહીં ઉતારવું છે. ધર્મા કેવળ હોય એના પ્રત્યે પણ પ્રેમ નથી એને તેમ પ્રતિકોતાનો દ્વેષ નથી. શું આવે છે 100 આવે કામાં બેઠે નિયમતા બધે કઈ યાદ રહે ન્યાય યાદ રહી ગયો એવું છે. પરમાત્મા પ્રત્યે પણ એને રાગ નથી કે આ મારા છે એમ. તેમ કુગુરુ પ્રત્યે દ્વેષ નથી કે આ દ્વેષ કરવા લાયક છે. એ કવચ છે કવચ એનો પદ્મવર્ધા દેવ નિયમસાર આ વાત છે. એટલે અમદાવાદ છે અને આ મારા ઊંચા બે ઊંચા છે માટે મારા છે એવું છે. ગુણ્ય ગુણ્યનું કઈ સમજ છે. ગુણી હોય કે અવગુણી હોય તો ધર્માત્માને બે પ્રત્યે સંભાવ છે. હોય છે એ જુદી ચીજ છે. જાણે કે છે આ એમાં આવતું નથી. સર્વસ્વમાં આવતું કઈ અમારા ગુણને દેખીને રાગ થાય છે એમ નથી. અવગુણ દેખીને દ્વેષ થાય એમ નથી. ગુણને ગુણ રૂપે જો હોય છે એમ જાણે છે બરાબર. એ આવે જ નહીં. સર્વશુદ્ધમાં આવે છે. આ બધા દ્રવ્યને ગુણ નહીં. ગુણ કઈ એમ કેતું નથી કે તું મને જાણ એમ આવે છે ને ત્યાં. એમ કેવળ જ્ઞાની નું જ્ઞાન એમ નથી કે તું મને જાણવા રોકા આવે છે વાત.
એવા ભાઈ મૂકી હતી છે ને મનનલાલ વર્ણી મૂકી હતી. આવે છે ને જ્ઞાનીના અનંત ગુણો નિર્મળ પર્યાય પ્રગતિ પણ કઈ એમ નથી કહેતા કે તું અમને જાણ. એમ ભગવાનનું દ્રવ્ય એમ નથી કહેતો કે અમને તું જાણવાળું ખરા. એ તો જગતની ચીજ છે. તું તને જાણ એમાં એ જણાઈ રહ્યા છે. બરાબર જણાઈ જાય છે. આવે છે ને એમાં રૂપ તને કહેતું નથી કે અમને જાણવા રૂકા. શબ્દ અમને એમ કહેતું નથી કે તું અમને જાણવા રૂકા. અને જાણનાર અહીંથી ખસીને અહીંયા જાણવા જાય ત્યાં એમ નથી. હા હા હા. પોતાનો સ્વભાવ જ્ઞાતા અહીંથી છોડીને જાણવા જતો નથી. અને જાણવાની ચીજ એને કહેતી નથી કે તું અમને જાણવા રોકા. તે જ ઇન્દ્ર જ્ઞાનમાં જણાય જાય. સ્વભાવ છે જાણવું. બસ ઉપરથી ચડીને નીચે ઉતરે તો બે ભેગા હરખા દેખાય કે છે. અભિમાનમાં ચડી ગયો અજ્ઞાનમાં રાય ભગવાન ભગવાન કરે છે. મોટા સાધુ થઈ ગયા એમાં તો મોટા થઈ ગયા. ઉતરી જાય જરી અભિમાન થી તો ખબર પડે તને. જ્ઞાની હોય, બોલતા આવડતું હોય, વ્યાખ્યાન કરતા આવડતું હોય, ઓલા ન આવતું જાઓ એ ઊંચા કહેવાય. એ રાજે પૂછ્યું ખબર છે નામ નો નામ. એ રાજે પૂછ્યું એવી ગણ નહીં કે બીજાને સમજાવે મોટા કે પોતે સમજી એકલા બેહીને સમજાવવાની બીજા સમજાવે મોટા કહેવાય. ઘણા વર્ષ તમે છૂટું આવું કાઢે કાઢે અભિમાન છે ને. અને પોતાનું કરવું એ જોયો હતો કર્તવ્યનો સુખ સાગર કુક સુખ સાગર કુક આ સુખ સાગર અને કૂતરાએ પોતાનું પેટ ભરે છે. પોતાનું કરવું કરવું કર્યા કોકનું કરે એ ઊંચો કહેવાય. ભાઈ ભાઈ કોણ કરે કોનું આવા નવા છે. ત્યાં ભાઈ હીરાભાઈ મકાન માતા ને 92 જેવા છે. કૂતરાએ પેટ તો પોતાનું ભરે છે. એના પણ આ દાખલો કરી મેળવતો એમ કે આત્માનું કરો આત્મા હું આત્માનું કરે. કૂતરાએ પેટ ભરે કોકનું કરે ખરે કોણ પરનું આ બંને. જુઓ ને સંયમનો સમુદ્રમાં અસંખ્ય સિંહ મચ પડ્યા છે. ધમકીથી 5માં નુકસાન હોવા કોનું કરે છે ત્યાં કોને ઉપદેશ દે. પોતાના સ્વરૂપનું સાધન કરે. 1000 દુનિયા મોટ મોટા હો 5 નુકસાન નહીં. સરવારથી તેના દેવ એકાવતારી કરતા શાંતિ વધી ગઈ છે. કહો પોતાના સ્વરૂપનું અંતર સાધન કરવું એ વસ્તુ છે. ઘર નહીં સમજાવવું કે કેવું એ તો વિકલ્પ હોય તો વાણી હોય વાણી આવે પણ વાણી વિકલ્પનું સ્વામી ક્યાં થઈ બરાબર. અને બીજાને સમજાવી દઉં એનો અર્થ પરની પર એ કરી દઉં અને એ કરી શકાય તેસે અભિમાની ઊંટ લગ અભિમાની પોતે ઊંચો માને પોતા और जीव को लघुपत दगे और जीव को બીજી ધર્માત્મા આદિ નહીં હલકા માને. જો અમારા જેવા પુણ્ય ક્યાં છે. જો અમે આવીએ તો કેટલા સ્વાગત થાય. 5,000 10,000 માણસ આવે. અમે આ તો કે અમે ધર્મી કઈ આવડે નહીં બોલતા આવડે નહીં પછી કે અમે મોટા અમને હવે બોલતા ન આવડે ને ભાષા ન હોય થી હુનરમાં ગુણ ની દિશા બધું વહી જાય છે. સમજાવતા ન આવડે. પશુ સંકિતિ છે ને નામ 9 તત્વોના નામે નથી આવડતા.
त्रियंश हाँ जी 9 तत्व का नाम भी आते नहीं, इसमें क्या है? अंतर आनंद का साधन करते हैं बस। बराबर। अभिमानी को कहे तुझ सब અને જ્ઞાન જાગે સમતા જગે और जीव को लघुपद दगे, अभिमानी को कहे तू सब। अभिमानी बीजाने नानो माने, नाना आने मोटो हल्को माने। ज्ञान जागे समता जगे, अनुभव ज्ञान નું થયો બધું જાણે છે એમ જાણે, કઈ વિષમ ભાવ છે? વૈરી કે સજ્જન કોઈ દુનિયામાં છે જ નહીં, એ તો જ્ઞેય છે। પરમેશ્વર એ મારા છે એમ નથી, પરમેશ્વર જ્ઞેય છે। તીર્થંકર દેવ જ્ઞાનનું પર જ્ઞેય છે, મારા કેમ છે પરમેશ્વર? હા 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 હા। ज्ञान जागे समता रख जागे है ना, दोनों का मन हट जाता है, विषमता मिट जाती है। ऊंचा सिर रखने वाले अभिमानी मनुष्य सब आदमी तुच्छ दिखते हैं और सबको ये अभिमानी तुच्छ दिखता है। जब ज्ञान का उदय होता है तो मान कसाई गड़ जाने से समता प्रकट होती है। ज्ञान में कोई छोटा बड़ा नहीं दिखता, सब जीव एक से मान भागते हैं, दृष्टि नहीं पीछे એમ છે જાણી એવા માનીએ સિદ્ધ માનીએ ને એની સિદ્ધ માને જેવું સ્વરૂપ છે એમ જાણે બરાબર। વિષમતા નહીં, કોઈ પ્રત્યે વેર, વ્યક્તિ પ્રત્યે વેર નહીં, વિરોધ નહીં। વ્યક્તિનો અભિપ્રાય જૂઠો છે એને જાણે, પણ વ્યક્તિ પ્રત્યે એના પ્રત્યે દ્વેષ નિગમ ગાય। હવે વિશેષ अभिमानी जीवों की दशा, कर्म के भारी समुझे न गुण को मरम ल्यो। अभिमानी राग ने पुण्य मांगनारा, कर्म ना मांगनारा, समुझे न गुण को मरम। राग रही भगवान आत्मा ना गुण ने समझे नहीं तो राग કર્યો, અમે પુણ્ય કર્યા, અમે વ્યવહાર કરીએ છીએ, અમે વ્યવહાર કેટલો કરી લીધો એમ ભક્તિ આદિ દયાદાનના પરિણામમાં અભિમાન કરનારા કર્મના ભાઈ છે। સમજેના ગુણ કો મરમ। અરે રાગ રહિત પ્રભુ આત્મા શુદ્ધ ચૈતન્ય એના અનુભવી કોણ છે, એને જાણનારા કોણ છે, એની સમજતો ગુણનો મરમ નથી સમજતો। એ તો પુણ્યના ફળ હોય, મોટા પુણ્યવંત હોય એને મોટા માને, પુણ્યવંત હોય પુણ્યના ફળ મોટા એને હોય, આદરો મોટી હોય, જેના વ્યાખ્યાનમાં લાખ લાખ ગુણાંક ભરાતું હોય તો હા આ મોટા, એની એવું સમજશે। समझे ने गुण को मरम, जो कर्म को बनवाते हैं गुणों का मरम नहीं जानता, दोष को ही गुण समझ जाते हैं। दोष होय ने गुण समझे, परना पुण्य होय एने मोटो माने, पुण्य भाव घणा करतो होय एने मोटो माने, એવું શું છે? પૈસાવાળા હોય ને 5-5 લાખ ખર્ચે ભાઈ ધર્મ અમારે લઈને ટકે, પૈસાવાળા લઈને ટકે નહીં, ચિમનભાઈ નહીં। કેવું થયું? મણિયાર છે ને, મણિયાર નહોતા, કેશવલાલ મણિયાર, મોહનલાલ મણિયાર, મોહનલાલ મણિયાર હતા ને મકાન લગડીવાળા, સ્વાયલાલ ને તમારી હે હા એ સ્વાયલાલ એના બાપ હતા મોહનભાઈ। એકાશીમાં એક આવ્યા, પૈસાથી આપ્યા હતા કિંતનમાં 35,000,
પછી તે એક વાર વ્યાખ્યામાં આવતા પાછા અમે અકસ્માત ઉઠી ગયા. રાજા મારે આવું છે આપણે ભારતના દાદા આવ્યા કાઢ્યામાં સીધું અમારી એને ક્યાં કેવું મુદત મળતી અમારે જવું છે. મારા પૈસા વાળાનો કેટલો ધર્મ અધિકાર પૈસા ખર્ચેલા ને તેની 35,000 પાઠશાળા કઈ એકાશી વાત છે. પૈસા વાળાનો કઈ અધિકાર નહીં, ધર્મ એની કઈ ઓળી નહીં. એને એમ કે પૈસા આવેલા ધર્મ શોભે, મંદિરો થાય, ધર્મશાળા થાય, ધૂળે નથી. હવે આંબલને આત્માનો રાગ રહિત સ્વભાવ પ્રગટ કરે એની શોભા છે. બરાબર. એ મોટા ને મોટા પૈસા વાળા છે. બહારના પૈસાની કઈ થતું પ્રમાણ વચન ગુરુદેવ